આજે આપણે બનાવવાનું છે આખા લસણનું શાક. તો શું મિત્રો તમે ક્યારે આખા લસણનું શાક ખાધું છે? વાહ ભાઈ વાહ, બહુ મસ્તીનું તમે જો. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાએ દૂર નથી, પણ હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગ વિડીયોમાં. અત્યારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો હું દૂધ નાખીને પાછો આવતો રહ્યો છું અને અહીં ઊભો છો જાંબુડી નદી પાસે. મસ્તીના કુદરતી વાતાવરણમાં જુઓ તમે, અહીંયા પાણી મસ્તીનું કેવું ભર્યું છે તળાવમાં. અહીંયા એકદમ શાંતિ મસ્તીનો અહીંયા અનુભવ કાંઈક અલગ થઈ રહ્યો છે, શાંતિનો અનુભવ. જો આ બાજુ બગલા થોડાક તરે છે, હું તમને દેખાડું, પણ થોડાક આઘ આવ્યા છે. હમણાં અહીંયા હતા પણ અત્યારે આઘ આવી જાય મારો અવાજ સાંભળીને. જો મિત્રો, અહીંયા બહુ એટલે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. એટલે આમ તો હું અહીં ક્યારે ઊભો નથી રહેતો, પણ અત્યારે ઊભો રહી અને બહુ એટલે બહુ આહલાદક મજા આવી રહી છે. તો મિત્રો, હું તમને પણ દેખાડું મસ્તીનું તળાવ અને શાંત અને કુદરતી દ્રશ્ય તમે પણ નિહાળી શકો છો. પોર જેવા ઓલા મોટા સાંસવાળા બતક આવ્યા હતા ને, એ હજી નથી આવ્યા. એ કદાચ વાર લાગશે, હજી મોડા આવશે. પણ જો અહીંયા મજા જ એટલી આવે છે, એમ થાય કે આઈને બેઠું જ રહેવું છે. જો મિત્રો, કેવી ડૂબકી મારી જોઈ. આને શું કહેવાય, કોઈને ખબર હોય તો કહીજો, મને તો નથી ખબર. ડૂબક્યું મારે છે. તો ચાલો મિત્રો, હવે આપણે ઘર તરફ નીકળી જવાનું છે. આપણે અહીંયા ઘણું બેઠા ને હવે જઈશું આપણે ઘર તરફ. જો મસ્તીનું વાતાવરણ માણતા આવી જઈશું ઘરે. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 5 અને આજે આપણે બનાવવાનું છે આખા લસણનું શાક. તો શું મિત્રો તમે ક્યારે આખા લસણનું શાક ખાધું છે કે નથી ખાધું એ કોમેન્ટ કરીને જણાવજો. અને તમને ભાવે છે કે નથી ભાવતું એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો. તો ચાલો હું તમને લઈ જાઉં કે લસણનું શાક કઈ રીતે બનાવશે એની રેસીપી જોવા માટે. તો ચાલો. જો આપણે પહેલાં તો લસણને સાફ કરી આ રીતે સાફ કરી નાખવાનું છે. શું કરવાનું? આ સાફ કરેલું છે જુઓ તમે. અને પછી આપણે આને શું કરવાનું છે? પછી આને ઢોકળિયામાં બાફા મેકવાનું છે. અને પાણીમાં ધોઈને હું તમને દેખાડું. જો આ છે લસણ, પાણીમાં ધોઈ નાખ્યું છે અને એને પછી એની અંદર આપણે પાણી ભરી દીધું છે. ચાલુ કરી દીધું છે? હા, ચાલુ જ છે. અરે જો મિત્રો, હવે આની અંદર આપણે લસણને આની અંદર મેકી દેવાનું છે. જો તે બધું લસણ આપણે આમાં મેકી દેવાનું છે અને થોડીક વાર માટે બાફવા દેવાનું છે. તો મિત્રો, જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારી માટે મસ્તીનું શાક બનાવી નાખવી, આખા લસણનું શાક. તો ચાલો હવે બફાઈ જાય પછી મળી. તો મિત્રો, તમે જોઈ શકો છો આ બાજુ ટમેટા, ડુંગળી અને મરચાંની ગ્રેવી બનાવવા માટે લસણના શાક માટે કટિંગ થઈ ગયું છે. હવે આની બનશે ગ્રેવી. તો મિત્રો, તમે જોડાયેલા રહેજો. મને તો અત્યારથી જ મોઢામાં પાણી આવી રહ્યું છે. આમ વાડની જોવાથી. ચાલો હવે ક્યારે બને છે, થોડીક જ વારમાં બનશે. મિત્રો, ટમેટા, ડુંગળી અને મરચાંની ગ્રેવી બનાવવાની છે. તો ગ્રેવી બની રહી છે, જુઓ તમે. ડુંગળીની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે ટમેટાની ગ્રેવી બનાવી નાખો. ટમેટાની ગ્રેવી બની ગઈ છે, જુઓ. હવે આપણે કાજુ અને આ ચવાણાની ગ્રેવી પણ બનાવવાની છે. ચાલો. જો બની ગયું છે કાજુ અને ચવાણાનું મિક્સર.
ગ્રેવી. આપણું લસણ બફાઈ ગયું છે કે નથી બફાઈ ગયું? જો કે બફાઈ જ ગયું છે. હવે તો ચેક કરો જઈ. ઓ મસ્તીનું બફાઈ ગયું છે. રેડી. તો મિત્રો જો આપણે હવે લસણ બફાઈ ગયું છે મસ્ત મજાનું. હવે આપણે આને વઘાર કરવાનો છે. આપણે જે ગ્રેવી બનાવી એ ગ્રેવી નાખીને મસ્ત મજાનો વઘાર કરવાનો છે. તો મિત્રો જો વઘાર થઈ રહ્યો છે મસ્ત મજાનો. સૌપ્રથમ તો આપણે તેલ મૂકી દીધું છે વઘાર કરવા માટેની વસ્તુઓ. મરચાં, તમાલપત્ર છે, રાઈ છે, જીરું છે. જો મિત્રો સૂકા મરચાં નાખી દીધા છે અને તમાલપત્ર અને બીજું શું છે? બીજું કાંઈ નથી. જીરાનો વઘાર થઈ રહ્યો છે. હળદર, સોરી હિંગ, હવે મિત્રો ટમેટાનો સૂપ નાખ્યું છે. મસ્તીની ગ્રેવી થઈ ગઈ છે. થોડીક આખી લસણની કળિયું, તમને કેટલું ભાવે છે એના પ્રમાણે. આમાં આખું લસણ નાખવાનું તોય થોડી કળિયું નાખવાની. વાહ ભાઈ વાહ, નકરો લસણ જ લસણ. મિત્રો હળદર, મીઠું અને મરચું નખાઈ ગયું છે અને હવે શું કરવાનું છે? આમાં લસણ નાખી દેવાનું છે. તો ચાલો મિત્રો, હળદર, મીઠું ને મરચું નખાઈ ગયું છે અને હવે આની અંદર આપણે આખું બાફેલું લસણ નાખી દેવાનું છે. કાજુ અને સવાણાનું મિક્સન ઉમેરી દઈએ છીએ મસ્ત મજાનું. વાહ ભાઈ વાહ, મસ્તીની ગ્રેવી તૈયાર થઈ ગઈ છો. ચાલો ફટાફટ હવે આમાં લસણ ઉમેરી દો એટલે મસ્તીનું થઈ જાય રેડી શાક આપણે કાજુ લસણનું. મિત્રો થોડુંક પાણી પણ એડ કરી દીધું છે આપણે. હવે લસણ નાખી દે ને તો સારું છે. જો મિત્રો આપણે લસણ ઉમેરાવા મીણું છે. હળવે હળવે વાહ ભાઈ વાહ, બહુ મસ્તીનું તમે જો શાક બનવાનું છે એક નંબર. હવે મિત્રો આને થોડીક વાર માટે સડવા દઈશું અને પછી આપણે રેડી થઈ જાય છે જમવા માટે. ચાલો મિત્રો, ફાઇનલી આપણા લસણનો સ્વાદ લેવા માટે રેડી થઈ ગયા છીએ. ફર્સ્ટ ટાઈમ લસણનું શાક. બસ 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 બસ. ચાલો આપણે મિત્રો ટેસ્ટ કરી જોઈએ લસણના શાકને કેવું લાગે છે. ફોદરા કાઢી નાખો એકાદ. આ ફોદરા નીકળી ગયા છો. મસ્તીનું. આ શેની જેવો સ્વાદ આવે? મિત્રો એક નંબર. તમે બનાવજો, ટ્રાય કરજો. રેસીપી તો આપણે તમને આપી દીધી છે. હાલો હવે હું લસણનું શાક ખાઈ લઉં. હજી આને ફોલવું પડશે આ બધી શીંગું, કારણ કે આમાં કાંઈ ફોલેલું છે નહીં. તમારે આવી જાય બા, તમારી બેન જોઈશે પછી. આખા લસણનું શાક ખાય બા. આ બધું ફોલવું પડે, બધું થોડુંક માથાકૂટ વાળું કામ છે. મને ગાઈ દે
તો ચાલો મિત્રો, હું લસણનું શાકને ખાઈ લઉં. મસ્તીનું બન્યું છે, તમે બનાવજો ઘરે, ટ્રાય કરજો નવીન. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું જ છે. હું લસણનું શાક ખાઈ લઉં, તમે બનાવજો, મસ્તીનું બને છે. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં કાલે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી. વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. 1000 સબસ્ક્રાઈબ કરાવો જલ્દી. હાલો, બાય બાય.